વૈશ્વિક યુદ્ધના વાદળોની વચ્ચે ધર્મ સત્તા અને રાજસત્તા એક સાથે પરમ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીએ હરિભક્તોને સંકલ્પ લેવડાવ્યા। સ્વામીએ રાષ્ટ્ર પ્રથમનો મંત્ર આપતા 3 સંકલ્પ લેવડાવ્યા। 1 મહિના સુધી તળેલો ભોજન ત્યાગવા યાજ્ઞા કરી છે। ત્યારે પીએમ મોદીના આહવાન બાદ રાષ્ટ્ર સેવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું। પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા વ્હીકલ શેરિંગનો આગ્રહ કર્યો। વિદેશ પ્રવાસ ટાળવા પણ હરિભક્તોને સૂચના આપી। સંતોના આફ્રિકા અને દુબઈના કાર્યક્રમો પણ રદ કરી દેવાયા। તળેલું નહીં આપણે ચાલશે। ચલો કેટલા એગ્રી થાવ છો આની સાથે? સંતો શરૂઆત આપણાથી કરવાની, આપણે રસોડામાં ના આવવું જોઈએ। બસ મહિનો આપણે તળેલું નથી વાપરવું। પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરીએ। ના માણસોની આજ્ઞામાં રહેવાનું છે તો આપણે દેશના વડાપ્રધાન કહેતા હોય તો આપણે થોડુંક માનવું જોઈએ। પેલા આપણા હિતમાં છે ને। નોકરી ધંધે જવું હોય તો તે બને ત્યાં સુધી બસમાં જતા શીખીએ। એસટી પેલી શું કહેવાય તમારી એએમટીએસ બસ છે, પેલી બીઆરટીએસ છે, મેટ્રોમાં જઈએ। કંઈક પણ 2-4 જણા વારા કાઢીને જોડે જોડે આડોશ પાડોશમાં નોકરી જણા 4 જણા જતા 4 ભેગા શેરિંગમાં જઈએ। હમણાં સંતોના આફ્રિકા અને દુબઈ જવાનો પ્રોગ્રામ હતો। ટિકિટનું ચાલતી હતી 2 દિવસ પહેલા વાત। કાલે સાંભળ્યું એટલે કીધું કે આપણે અનુસરવાનું, ચલો ટ્રીપ કેન્સલ।